તો આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લા પંચાયત બેલિયો બેઠક ચર્ચામાં છે। અહીંયા મહિલા ઉમેદવારોની પસંદગીથી પરિણામ રોચક બને તેવું લાગી રહ્યું છે। અરવલ્લી જિલ્લા પંચાયતની મેઘરજ તાલુકાની અને આ સાથે જ બેઠક ઉપર ઉમેદવારોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાંથી યંગસ્ટર મહિલા ઉમેદવાર કે જેમણે જ્યારે BHMSની ડિગ્રી પણ મેળવી છે અને 24 વર્ષની વયના ઉમેદવાર ડૉક્ટર રુચિ ડામોરની મેદાને ઉતાર્યા છે। બીજી બાજુ વયોવૃદ્ધ મહિલા રમીલાબેન પટેલે કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મહિલાઓ ઉમેદવાર જણાવે છે કે જોઈએ તેટલો વિકાસ હજુ આ વિસ્તારમાં છે નહીં અને મહિલાઓ માટે તેમને કામ કરવા માટે હવે તેઓ અલગ ક્ષેત્ર પસંદ કરીને ચૂંટણીમાં ઉતર્યા છે। મારું નામ રમીલાબેન વાલાભાઈ પટેલ છે। હું ઉમેદવારીમાં ઊભી જ છું। અમારે આ લોકોની કશું સહાય નથી મળતી, બરોબર। બધી રીતે અમારે સમસ્યા છે, પાણીની, પુલની, નદીમાં અમારે લીંબોઈ ફરીને, અદાપુર થઈને, ઢીમડા નાની મોડી થઈને, ઢીમડા થઈને અમારે હિત્રોમાં પચવું પડે, બરોબર। અમારા પુલનું માગણી કરેલી કોઈ હાલતું નથી। અમારે પાણીની પણ બહુ સમસ્યા છે। અમારે ખાતર પાણીની, અમે પક્ષીઓ પસવાડે અમે ખેતી કરીએ છીએ। મહિલાઓને કેવી સમસ્યાઓ? મહિલાઓને કેટલી સમસ્યાઓ છે એ અમે જાણીએ છીએ, બરોબર। અમને કોઈ લાભ જ નહીં મળતું। ચૂંટણીમાં 24 વર્ષની છોકરી ઊભી છે મારા સામે, એવી હું હોય પણ એના સામે ઊભી જ છું। ડૉક્ટર રુચિબેન સોમાભાઈ ડામોર છે। અમે બેલ્યો 3 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટી તરફથી મારી પસંદગી કરવામાં આવી છે। એન્ડ મારો મેડિકલમાંથી પોલિટિક્સમાં આવવાનો મેઇન હેતુ વિકાસનો છે કે જે હજુ આપણા જે નજીકના વિસ્તારો છે એમાં વિકાસ તો થયો છે, ના નથી એમાં, પણ હજુ મજબૂત બનાવવા માટેનો મારો પ્રયત્ન છે। ઘણી એવી તકો છે, યોજનાઓ છે જે એનાથી જનતા છે એ વંચિત છે। મહિલાઓને પણ ઘણી તકો મળે છે, મહિલાઓ બધે ક્ષેત્રે આગળ જાય તેમ છે, પણ હજુ તે તેમની તકોથી વંચિત છે। તો તે તકો તેમના સુધી પહોંચી રહે તેવો મારો પ્રયત્ન છે। યુવાનોને રોજગાર મળે તે પણ મારો પ્રયત્ન છે અને જે સ્કિલ ડેવલપ સેન્ટર છે તેમને તાલીમ મળે જેથી તેઓ આગળ વધી શકે અને તેમના જીવનમાં કંઈક કરી શકે અને વિસ્તારનો વિકાસ થાય તે મારો